નમસ્કાર. દેવી ભાગવતના 5મા સ્કંદના 19મા અધ્યાયમાં આ મર્મની વાતના પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે રણ મેદાનની ધૂળમાંથી ઉઠીને સીધા બ્રહ્માંડના તત્વજ્ઞાનના શિખર પર પહોંચવાના છે. શું તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે જો બ્રહ્મા સૃષ્ટિના સર્જક છે, જો વિષ્ણુ પાલનહાર છે અને શિવ સંહારક છે, તો આ ત્રણેય મહાદેવોને પોતાનું કાર્ય કરવાની શક્તિ જે છે એ કોણ આપે છે? અને એવું શું કંઈ બની શકે કોઈનો જીવ લેવો, કોઈનો વધ કરવો એ વાસ્તવમાં કોઈ મહાન શત્રુતા નહીં, પણ માતાના એક ડીપ અનકન્ડિશનલ સ્વાર્થ વિહીન પ્રેમનું પરિણામ હોય. આજે આપણા મનમાં સ્થાપિત અનેક માન્યતાઓ તૂટવાની છે, કારણ કે આજે દેવતાઓ એમની સ્તુતિ દ્વારા એક એવું રહસ્ય ખોલવાના છે જે બ્રહ્માંડના સૌથી મોટા સત્ય તરફ ઇશારો કરી રહ્યા છે. ગયા અધ્યાયને યાદ કરી લઈએ કે ગયા અધ્યાયમાં આપણે એક અત્યંત પ્રચંડ અને રૂવાડા ઉભા કરી દે તેવા યુદ્ધના સાક્ષી બન્યા છે. મહિષાસુર જે પોતાના અંધકાર અને અહંકાર અને માયાના અંધ હતો, તેણે વારંવાર પોતાના રૂપ બદલ્યા, સિંહ બન્યો, હાથી બન્યો, શરભ બન્યો ને અંતે પ્રચંડ પાડો બની અને જગત જનની મહાલક્ષ્મી અને એમના વાહન સિંહ પર ત્રાટક્યો છે. દેવીએ દિવ્ય મદિરાનું પાન કર્યું છે, એ દર્શાવે છે કે અહંકારને મારવા માટે દિવ્ય ચેતનાનો નશો જરૂરી છે. એટલે એવું જરૂરી નથી કે તમે મદિરા પીવો, પણ દેવીની વાત એવી છે કે ચેતનામાં મય થવું પડશે. એ ચેતનામાં જેટલા ડૂબીશું ને એટલો અહંકાર આઘો જતો જશે. દેવી ભાગવતમાં આપણે આગળ પણ એક બહુ સુંદર વાત કરી છે, મર્મની વાત કરી છે કે આપણી પાસે 3 ગુણ છે: સત્વ, રજસ અને તમસ. અને એકેને હટાઈ શકાય એમ નથી. થોડુંક થોડુંક ભાગે એ દરેક રહેવાના જ છે. પણ આપણે પ્રાધાન્ય કોને આપવાનું છે? સત્વ ગુણને પ્રાધાન્ય આપવાનું છે. અને સત્વ ગુણને જો પ્રાધાન્ય આપીશું તો અંદર ચેતના જાગશે જ. અને એટલે અહીં દેવીએ પોતાની મદિરા પીધું છે આત્મચેતનાની વાત. અને પછી એમણે પોતાના સુદર્શન ચક્રથી એ મદાંધ મહિષાસુરનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. એ રણ મેદાનમાં લોહીની નદીઓ વહી, આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થઈ છે, અહંકારનો અંત આવ્યો છે. મહિષાસુરને એવું વરદાન હતું કે કોઈ પુરુષ એને નહીં મારી શકે. દેવીએ આ પ્રાગટ્ય સ્વરૂપ લઈને મહિષાસુરનો અંત કર્યો છે, સત્યનો વિજય થયો છે. પણ આ મહાવિજય પછી શું થયું? અને એની વાત આપણે આજના અધ્યાયમાં કરવાની છે. મહિષાસુરનો વધ થયો એટલે યુદ્ધ ભૂમિ પર એક અત્યંત દિવ્ય અને પવિત્ર શાંતિ છવાઈ. આકાશમાંથી ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, અનેક તમામ દેવતાઓ, ઋષિ મુનિઓ, ગંધર્વો, સિદ્ધો નીચે ઉતરી આવ્યા. રાક્ષસો બધા પાતાળમાં ભાગ્યા છે. અને આ એ જ દેવી છે જેણે થોડી વાર પહેલા રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. એ દેવી હવે શાંત, તેજસ્વી
અને કરુણામય એવા સ્વરૂપમાં બિરાજમાન થયા. તમામ દેવતાઓએ હાથ જોડીને દેવીની સ્તુતિ કરવાની શરૂઆત કરી. અને આ કોઈ સામાન્ય સ્તુતિ નહોતી. આ સ્તુતિમાં બ્રહ્માંડનું જે આખું વિજ્ઞાન છે ને હિન્દુ માઇથોલોજી પ્રમાણે એ છુપાયેલું છે. દેવતાઓએ પહેલું જ વાક્ય કહ્યું કે હે ભગવતી, તમારી શક્તિ વડે જ બ્રહ્મા આ વિશ્વને રચે છે. વિષ્ણુ એને પાળે છે અને રુદ્ર પ્રલય કાળે સંહાર કરે છે. એટલે જો તમે આ શક્તિ તમે ન હો તો આ ત્રણ મહાદેવો છે ને એ કશું જ કરવા સમર્થ નથી. આપણે આદિ શંકરાચાર્યનું જેમણે રચિત એમનું મહાન જે ભવાની અષ્ટકમ છે એનો પ્રથમ શ્લોકની વાત કરી. વૈરાગ્ય અને સમર્પણનું સૌથી સુંદર પુષ્પ છે. એ કહે છે ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્તા ન જાયા ન વિદ્યા ન મૃત્યુમેવ ગતિત્વમ ત્વમેકા ભવાની. એટલે કહે છે કે હે ભવાની, આ સંસારમાં ન તો પિતા છે, ન તો માતા છે, ન તો ભાઈ છે, ન તો કોઈ દાતા છે, ન પુત્ર છે, ન પુત્રી છે, ન નોકર છે, ન સ્વામી છે, ના પત્ની છે, ના મારી વિદ્યા છે, કે ના મારો વ્યવસાય છે. આમાંથી કશું જ કાયમ માટે મારું નથી. હે માં, માત્ર તું અને તું જ એક માત્ર મારી ગતિ છે. અહીંયા ગતિનો માત્ર મતલબ એવું નથી થતું કે આ દિશા છે. અહીંયા ગતિનો અર્થ થાય છે શરણાગતિ. કે હે માં, અહીંયા ન પુત્ર છે, ન પુત્રી છે, ન માતા છે, ન પિતા છે, ન વિદ્યા છે, ન વ્યવસાય છે. બસ એક તું છે અને તું જ મારી એકમાત્ર ગતિ છે. ગતિત્વમ ત્વમેકા ભવાની. આવી રીતે ચીની ફિલોસોફી જે છે ને એમાં તાઓઇઝમ આવી કંઈક વાત થઈ. તાઓમાં તાઓઇઝમમાં તાઓ જે છે એક અદ્રશ્ય સર્વવ્યાપક ઉર્જા છે. એ યિન અને યાંગ પુરુષ અને પ્રકૃતિને ગતિ આપે છે. એટલે કે તમે એમ વિચારો કે કાર હોય, ગમે તેટલી મોંઘી શક્તિશાળી કાર હોય, પણ એમાં ઈંધણ ન હોય, એમાં ફ્યુઅલ ન હોય, એમાં એ ઈંધણની શક્તિ ન હોય, એક ઇંચ પણ આગળ વધી ન શકે. આપણા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જે છે એ બ્રહ્માંડના એન્જિન છે. પણ એ એન્જિનને ચલાવનારી જે ઉર્જા છે, જે ફ્યુલ છે, એ શક્તિ માત્ર ને માત્ર જગદંબા છે. એટલે દેવતાઓ સ્વીકારે છે એમની સ્તુતિ દ્વારા કે કીર્તિ, મતિ, ધૈર્ય, દયા, શાંતિ, બુદ્ધિ અને વિદ્યા આ બધું જ જે છે ને એ દેવીનું સ્વરૂપ છે. અને પછી દેવતાઓ એક એવી સ્તુતિમાં મુદ્દો ઉઠાવે છે જે આપણા આધુનિક મનોવૈજ્ઞાન જે છે ને સાયકોલોજી અને આપણા રોજિંદા જીવન સાથે સીધું જોડાયેલું છે. અને દેવતાઓ કહે છે કે હે માતા, તમે દાનવોને પણ તમારા બાળકોની જેમ જ પાળો છો. તમે મહિષાસુર અને એના સેનાપતિઓને યુદ્ધમાં માર્યા, પણ તેની પાછળ તમારો દ્વેષ નહોતો, તમારો પ્રેમ અને કરુણા હતી. જો તમે તેમને યુદ્ધમાં ન માર્યા હોત તો તેમના પાપ કર્મોના લીધે સીધા નરકમાં જાત અને ભયાનક યાતનાઓ ભોગવત. પણ તમારા દિવ્ય અસ્ત્રોથી તેમનો વધ કરીને તમે તેમને નરકમાંથી બચાવીને સીધા સ્વર્ગમાં મોકલી.
આ વાત જરા ઊંડાણથી સમજીએ. આગળ ભાગવત પુરાણમાં પણ આ વાત થઈ છે. જ્યારે કોઈએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હિરણ્યાક્ષ ને હિરણ્ય કશ્યપ જે પહેલા એમના પાર્ષદ હતા ભગવાનના જય ને વિજય, એમાંથી હિરણ્યાક્ષ ને હિરણ્ય કશ્યપો બન્યા છે. રાવણ ને કુંભકર્ણ બન્યા છે. એટલે ભગવાનને કોઈએ પૂછ્યું કે આ જય ને વિજય ભલે જે આ બન્યા, પણ એ તો તમને એકદમ હેટ કરતા હતા. તમારી તરફ અત્યંત ધૃણા કરતા. તો એને તમે મારીને કેમ આમ કરો છો? તમારે શું કરવા કરવું? ભગવાન બહુ સુંદર જવાબ આપે છે કે તમે જે પણ કંઈ કરો ને મારી સાથે, એ નિષ્ઠાથી કરો. અડધું અડધું નહીં કરવાનું. જો તમે મને પ્રેમ કરો ને તો સંપૂર્ણ નિષ્ઠાથી કરો. જો તમે મને ધૃણા કરો ને તો સંપૂર્ણ નિષ્ઠાથી કરો. વચ્ચેનો માર્ગ નથી, આ બાજુ કે પેલી બાજુ, પણ હું તો જ આવીશ. એટલે દેવતાઓ કહે છે કે દેવીનો મહિષાસુર પરનો જે પ્રહાર હતો ને, ક્રોધ નહોતો, એ માતાનો ટફ લવ જેને આપણે કહીએ ને, એની પરિભાષા. એક આધુનિક જીવનનું ઉદાહરણ આપું. માની લો કે એક વ્યક્તિનો દીકરો ડ્રગ્સની લાતમાં ફસાઈ ગયો અને ચોરીઓ કરવા લાગ્યો. જ્યારે તે દીકરો ઘરે ચોરી કરવા લાગે છે, ત્યારે માતા જ પોલીસને ફોન કરી અને પોતાના દીકરાને પકડાવી દે છે, જેલમાં મોકલે છે. એટલે બહારથી જોનારો હોય ને એને લાગે કે આ કેવી નિર્દય માતા છે. પણ હકીકતમાં એ માતા જાણે છે કે જો આને આજે કડક સજા નહીં મળે ને, તો આવતીકાલે આ ડ્રગ્સના ઓવરડોઝથી રસ્તા પર તરફડીને મરી જશે. એટલે જેલની સજા કરાવતી માં છે ને દીકરાને બચાવવાનો અંતિમ ઉપાય કરી રહી છે. આ માનો ટફ લવ છે. દેવીએ પણ મહિષાસુરને નરકની ભયાનક યાતનાઓથી બચવા માટે પોતાના હાથે મૃત્યુદંડ આપ્યો. માતૃત્વની સર્વોચ્ચ કરુણા છે. કારણ કે ભગવાને કીધું છે સંપૂર્ણ 100% કરશો ને એટલે હું આવીશ. પ્રેમ પણ સંપૂર્ણ કરો, ઘૃણા કરો પણ, દ્વેષ કરો પણ સંપૂર્ણ કરો. બસ. શિશુપાલની કથામાં કૃષ્ણ કહે છે, ભાઈ તે 100 વખત મને ગાળો આપી છે, પણ યાદ રાખજે, શિશુપાલની જે ધૃણા છે કૃષ્ણ પ્રત્યે, સંપૂર્ણ ધૃણા. લક્ષ્મણનો રામ પ્રત્યેનો જે પ્રેમ છે, સંપૂર્ણ પ્રેમ છે. ગમે તે થાય ભાઈ સાથે રહેવાનું. ત્યારે ભગવાન મળે છે, સંપૂર્ણતાથી મળે છે. અને દેવતાઓ પછી આગળ એક અત્યંત સુંદર ક્રાંતિકારી વાત કરે છે, મર્મની વાત કરે છે. દેવતાઓ કહે છે કે માં, જે લોકો તમને છોડીને માત્ર અન્ય દેવતાઓની ઉપાસના કરે છે, તેઓ અજ્ઞાની છે. કારણ કે આ દેવતાઓ પોતે પણ કર્મના બંધનો અને શ્રાપોથી મુક્ત નથી. અને દેવતાઓ જાતે જ પોતાના ઉદાહરણ આપે છે કે જો વિષ્ણુ ખરેખર સર્વશક્તિમાન હોત, તો ભૃગુ ઋષિના શ્રાપના લીધે તેમણે મત્સ્ય, કુર્મ, વરાહ અને વામન જેવા અવતારો પૃથ્વી પર શા માટે લેવા પડ્યા? જો સદાશિવ શિવ શક્તિમાન છે, તો ભૃગુ ઋષિના શ્રાપથી તેમનું લિંગ શા માટે પતિત થયું? અને શિવપુત્ર ગણેશને શા માટે હાથીનું મસ્તક લગાવવું પડ્યું? આપણે કથા યાદ કરી લઈએ કે દેવ દાનવનું યુદ્ધ થયું એ દરમિયાન અસુરોને બચાવવા માટે ભૃગુ મુનિના પત્ની કાવ્ય માતાએ પોતાના આશ્રમમાં દાનવોને શરણું આપ્યું. પણ દેવોની રક્ષા કાજે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી કાવ્ય માતાનો વધ કર્યો અને પોતાની નિર્દોષ પત્નીના મૃત્યુથી
અત્યંત ક્રોધિત થઈને અને શોકાતુર થઈને ભૃગુ ઋષિએ વિષ્ણુને મહાશ્રાપ આપ્યો હતો. અને આ શ્રાપના પરિણામે જ બ્રહ્માંડના પાલનહાર શ્રી હરિએ મત્સ્ય, કચ્છપ, વાહા, નૃસિંહ અને કપટ રૂપ વામન જેવા અવતારો લઈને પૃથ્વી પર વારંવાર ગર્ભવાસ અને કર્મનું દુઃખ ભોગવવું પડ્યું છે. મહાદેવ શિવ પણ કર્મના નિયમોથી કે શ્રાપથી મુક્ત રહી શક્યા નથી. એકવાર ભૃગુ મુનિ કૈલાસ ગયા અને શિવજી દેવી પાર્વતી સાથેના મિલનમાં એટલા મગ્ન હતા કે ઋષિનો સત્કાર ન કર્યો. અને આથી અપમાનિત ભૃગુ ઋષિએ શ્રાપ આપી દીધો. અને આ શ્રાપ અને ઋષિઓના ક્રોધના ફળ સ્વરૂપે જ્યારે સદાશિવ ભ્રમિત અને ઉદાસીન અવસ્થામાં દેવદારુ વનમાં વિચરતા હતા ત્યારે તેમનું લિંગ પતિત થઈ ગયું. સાંભળવામાં આ કથા આપણને ભલે વિચિત્ર લાગે પણ આનું આધ્યાત્મિક પ્રતીક જે છે ને સમુદ્ર જેટલું ઊંડું છે. લિંગ એટલે પ્રતીક, આકાર અથવા અહંકારનું ચિહ્ન છે. જ્યારે શિવનું લિંગ પતિત થયું ત્યારે એમાંથી અનંત ઉર્જાનો પ્રકાશ ફેલાયો છે. જ્યોતિર્લિંગ બન્યું છે. સૂફી પરંપરામાં આને ફના કહે છે, સ્વર્ગ. અહંકારનો જ્યારે નાશ થાય ને ત્યારે જ આપણે આપણા પોતાના સ્વરૂપ છે ને એને ઓળખી શકીએ. અને એટલે બકા એવું નામ છે. પરમાત્મામાં અનંત પુનર્જન્મ જે આપણો થાય ને એ જ્યારે ફના તમે ઓળખી જાઓ તમારી જાતને પછી જ એ પરમાત્મામાં અનંત પુનર્જન્મ થાય છે. એટલે એક બહુ મોટો ફિલોસોફિકલ પોઈન્ટ છે. દરેક માઇથોલોજીમાં વણાયેલો છે. ગ્રીક માઇથોલોજીમાં ઝિયુસ ભલે દેવતાઓનો રાજા હોય પણ એ મોઈરાય એટલે કે નિયતિની એ 3 દેવીઓ જે છે ફેટ્સ એના નિયમોથી બંધાયેલો છે. ઝિયુસ પણ દેવીઓએ લખેલા એ જે ભાગ્ય છે ને ફેટે લખેલું જે ભાગ્ય છે એને બદલી શકતો નથી. અને એવી જ રીતે અહીં દેવતાઓ સ્વીકાર કરે છે કે આકાર અને રૂપ ધરાવતા તમામ દેવતાઓ કર્મના નિયમોને આધીન છે. માત્ર ને માત્ર નિર્ગુણ, નિરાકાર એવી પરાશક્તિ આ જગદંબા જ તમામ બંધનોથી પર છે. તે જ જ્ઞાન છે અને તે જ અવિદ્યા છે. અને ત્યારબાદ દેવતાઓ નેતિ નેતિ કહીને ઉપનિષદનો એક અત્યંત પ્રખ્યાત અને માર્મિક શ્લોક દેવીની સમક્ષ રજૂ કરે છે. શ્લોક એવું કંઈક કહે છે કે દ્વાસુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિષસ્વજાત તસ્ય રન્ય પીપ્પલમ સ્વાદતી અન્ન શનન્યો અભિયાશિત કે બે સુંદર પક્ષીઓ જે હંમેશા સાથે જ રહે છે અને એકબીજાના ગાઢ મિત્રો છે. એક વૃક્ષ પર બેઠા છે. એમાંથી એક પક્ષી છે વૃક્ષના મીઠા અને કડવા ફળો ખાય છે જ્યારે બીજું પક્ષી કશું જ ખાધા વિના માત્ર શાંતિથી સાક્ષી ભાવે તેને જોયા કરે છે. એટલે આ કથા જે છે બે પક્ષીઓની આ મનુષ્યનો દેહ છે ને આ વૃક્ષ સમાન છે. વૃક્ષ પર બે પક્ષીઓ બેઠા છે. એક છે ને આપણો જીવાત્મા છે અને બીજો પેલો પરમાત્મા છે. બંને વચ્ચે ગાઢ મિત્રતા છે. પણ દુર્ભાગ્ય એ છે કે આજે પેલો જીવાત્મા છે જે મનુષ્ય છે આપણી અંદર એ આ ફળ ખાવાની માયામાં રચ્યો પચ્યો રહે છે. અને પેલો પરમાત્મા રૂપી સખા છે ને ભૂલી જાય છે. એ બીજું પક્ષી ત્યાં બેઠું બેઠું જોયા કરે છે કે આ જીવ શું કરે છે. હું અહીંયા જ બેઠો છું એનો સર્વપ્રિય મિત્ર.
પણ એ ક્યાંક જુદી દિશામાં કંઈક જુદું જ કરી રહ્યો છે આ જીવાત્મા. આ બે પક્ષીઓ એટલે કે ટુ બર્ડ્સ ઓન અ ટ્રીનું જે આ રૂપક છે ને એ મુંડક ઉપનિષદમાંથી. ને આજની આધુનિક પેઢી સાથે જો આપણે એને જોડીએ તો આ પક્ષી છે ને આપણી એક્સપિરિયન્સિંગ સેલ્ફ છે. આપણે જે બધું જોઈ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ, અનુભવવાની આપણી જે જાત છે. દુનિયાના સુખ દુઃખ, સ્ટ્રેસ, એન્ઝાયટી અને ડિપ્રેશનનો આ જે અનુભવ જે છે, એક્સપિરિયન્સિંગ સેલ્ફનો અનુભવનો ભાવ છે. એ બધા ફળ છે. આ પક્ષી એ ફળ ખાય છે અને રડે છે. અને બીજું જે પક્ષી છે ને આપણી ઓબ્ઝર્વિંગ સેલ્ફ છે. ઉચ્ચ આપણી પોતાની ઉચ્ચ જાત છે. એ સંપૂર્ણ શાંતિમાં માત્ર બેસીને પરમાત્મા બધું નિહાળી રહ્યો છે અને આપણી અંદર જ બેઠો છે. એટલે દેવતાઓ કહે છે કે હે જીવ, તું એક કર્મ ફળ ખાતા પક્ષી સાથે પોતાને કેમ જોડે છે? તું એ શાંત બેઠેલા પરમાત્મા પક્ષી સાથે કેમ નથી જોડાતો? એ શાંત બેઠેલું જે પક્ષી છે ને એ જ પરમ શાંતિનું મૂળ છે. અને અંતે દેવતાઓની આ નિખાલસ અને સત્યથી ભરેલી સ્તુતિ સાંભળીને ભગવતી અત્યંત પ્રસન્ન થાય છે. દેવી કોમળ વાણીમાં બોલે છે કે હે દેવતાઓ, હું તમારા પર પ્રસન્ન થઈ છું. ભવિષ્યમાં જ્યારે પણ કોઈ એવું દુસાધ્ય કાર્ય આવી પડે જે તમારાથી ઉકેલી ન શકાય, ત્યારે સાચા હૃદયથી મારું સ્મરણ કરજો. હું તરત જ પ્રગટ થઈને તમારા સંકટોનો વિનાશ કરીશ. અને આટલું કહીને અને દેવતાઓને અભય વરદાન આપીને દેવી ત્યાંથી અંતર ધ્યાન થયા. દેવતાઓ આ અદ્ભુત દ્રશ્ય જોઈને વિસ્મય પામ્યા છે અને દેવીના ચરણોની મહત્તા સ્વીકારી રહ્યા છે. આજનો અધ્યાયની જે આ સ્તુતિ છે ને એ માત્ર કોઈ દેવીના વખાણ નથી, પણ અલ્ટિમેટ રિયાલિટીનું મેનિફેસ્ટો છે. આજનો આપણો યુવાન છે ને એ આઈડેન્ટિટી ક્રાઇસિસમાં જીવે છે, રિલેશનશિપ ઇસ્યુઝમાં જીવે છે, કરિયરના સ્ટ્રેસથી પીડાઈ રહ્યો છે. અને આજે આપણે પેલા પક્ષીની જેમ ખુશીઓ માટે બાહ્ય દેવતાઓ એટલે કે પૈસા, સત્તા અને વેલિડેશન બધા મને એમ કહે કે હું જ આ છું, એના પર આધાર રાખીને બેઠા છીએ. પણ દેવી ભાગવત સ્પષ્ટ કહે છે કે આ બધી જ વસ્તુઓ છે ને કર્મના બંધનમાં છે. સાચી શાંતિ ત્યાં છે જ્યાં તમે સ્વીકારી લો છો કે તમારા જીવનનું એન્જિન ભલે ગમે તેટલું દોડતું, પણ તેની પાછળની શક્તિ છે ને એ આ પરમ ચેતના છે. દેવીનો મહિષાસુરનો પરનો જે પ્રહાર છે આપણને શીખવે છે કે ક્યારેક જીવનમાં મળતી નિષ્ફળતાઓ કે પીડાઓ હોય ને એ આપણા અહંકારને ખતમ કરવા માટે ઈશ્વરનો ટફ લવ છે, અઘરો પ્રેમ છે. તે પીડા આપણને નરકમાંથી બચાવીને સ્વર્ગ તરફ લઈ જવા માટે હોય છે. અને એના માટે આપણે આપણી અંદર બેઠેલા પેલું પરમ તત્વ છે ને જે શાંત પક્ષી છે ને એને ઓળખવાની જરૂર છે. એની સાથે પાછી મિત્રતા કરવાની જરૂર છે. અને જ્યારે શરણાગતિને સમર્પણ થશે ને અને સંપૂર્ણ શરણાગતિને સંપૂર્ણ સમર્પણ થશે ત્યારે દેવીની જેમ જ એ પરમ શક્તિ તમને કહેશે કે તારે જ્યારે પણ મારી જરૂર હોય ને ત્યારે હું તારી સાથે ઊભો છું. આ તરફ જરૂરથી ચિંતન કરજો. મર્મની વાત સાથે જોડાયેલા રહેજો. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.